દાખલા નંબર 3 નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આદેશની રીતે આપણે મેળવવાનો છે. બે સમીકરણો આપણને આપેલા છે. બે સમીકરણમાંથી પહેલું સમીકરણ છે આપણું 3x ઓછા y બરાબર કેટલા 3. તો આપણે y ને માઇનસમાંથી કાઢી નાખીએ એટલે 3x બરાબર કેટલા આવે 3 વત્તા y. આ y ને પેલી બાજુ લઈ થઈ ગયા વત્તા એટલે x બરાબર કેટલા આવે 3 વત્તા y અને છેદમાં કેટલા આવે 3. આ x ની વેલ્યુ આવી ગઈ. બીજા સમીકરણમાં x બરાબર આટલા મૂકી દેવાના આપણે. બીજું સમીકરણ આપણી પાસે છે 9x ઓછા 3y બરાબર 9. આ આપણી પાસે છે અને આમાં આપણે કેટલા મૂકવાના છે x બરાબર તો આપણે x બરાબર 3 વત્તા y છેદમાં 3 એટલે 9 છે. x બરાબર 3 વત્તા y છેદમાં 3 અને ફરીથી 3y બરાબર કેટલા 9. આ કટ કરવું હોય તો કરી દેવાનું એટલે 3 તાળી 9 એટલે 3 વધે એટલે 3 વધ્યા ફરીથી 3 વત્તા y ઓછા 3y બરાબર 9. 3 નો ગુણાકાર 3 સાથે એટલે કેટલા થઈ ગયા 9. 3 નો ગુણાકાર y સાથે એટલે કેટલા થઈ ગયા 3y. પછી ફરીથી 3y છે અને બરાબર કેટલા આવે 9. બરાબર એટલે આ 3y ને આ 3y છે વત્તા ને ઓછા એટલે નીકળી જાય એટલે જવાબ કેટલા આવે 9 બરાબર 9. હવે આની અંદર ઉકેલ મળ્યો જ નહીં. ઉકેલ નહીં મળ્યાનો મતલબ શું થયો આના અનંત ઉકેલો હોઈ શકે. કેટલા અનંત ઉકેલો હોઈ શકે અને અનંત ઉકેલ મળે એક જ ઉકેલ મળે નહીં. એટલે આ દાખલો અહીંયા જ સ્ટોપ થઈ જાય અને લખી દેવાનું આપણે કે x ની કોઈ પણ કિંમત હોય એના માટે ઉકેલ કેવા મળે અનંત ઉકેલ મળે. એટલે આ ત્રીજા દાખલાની અંદર x અને y આપણને મળવાનો નથી કેમ કે એના અનંત ઉકેલો આપણને મળવાના છે.